હાય ગાઈઝ, આપણે બહુચર માતાના મંદિરે પહોંચી ગયા છે। આ મંદિર તરફ જવાનો રસ્તો છે। રસ્તાની બંને બાજુ દુકાનો છે, જેમાં માતાજીની ચુંદડી, શ્રીફળ, પ્રસાદ વગેરે મળે છે। બાળકોના રમકડા પણ મળે છે। સરસ મજાના ચોખ્ખા રસ્તાઓ છે। અહીંયા ચા નાસ્તાની પણ દુકાનો છે। અહીંયા માતાજીને અર્પણ કરવા માટે ફૂલોની પણ વ્યવસ્થા છે। આ છે મંદિરનો પ્રવેશ દ્વાર। બહુચર માતાના મંદિરના ઇતિહાસમાં એવું છે કે દેશમાં 51 શક્તિપીઠોમાંનું આ એક શક્તિપીઠ છે। એવું કહેવાય છે કે માતાજીના દેશમાં જુદા જુદા ભાગોમાં અંગો પડ્યા, એમાં હાથ આ જગ્યાએ પડ્યા, તેથી અહીંયા આ શક્તિપીઠમાં બહુચર માતાના મંદિરની સ્થાપના થઈ। અહીંયા અત્યારે નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। ભક્તો દર્શન કરીને અહીંયા આરામ કરી શકે તેની પણ સુવિધા છે। આ માતાજીનું મૂળ સ્થાન। આ ઝાડ તમને દેખાય છે તેના પાંદડા ન તોડવાની પણ સૂચના લખેલી છે। આ વરખડી માતાનું મંદિર છે। અહીંયા બાળકોને બાબરી ઉતાર્યા પછી માથા ઉપર સાથીઓ અહીંયા કરવામાં આવે છે। હે ગાઈસ, આપણે માના સાક્ષાત દર્શન કરી લઈએ। માં બધાની મનોકામના પૂર્ણ કરે તેવી મારી એમના ચરણોમાં પ્રાર્થના છે। જુદા જુદા નાના મંદિરો, ગણપતિ દાદાનું મંદિર, હનુમાન દાદાનું મંદિર, નરસંગા વીરનું મંદિર, બહુચર માતાની સરસ પ્રતિમા, આરસપારમાંથી બનાવેલું સુંદર મંદિર,
મંદિરના પાછળના ભાગમાં માનસરોવર આવેલું છે. જુદા જુદા ભગવાનની નાની નાની દેરીઓ પણ આવેલી છે. તમે સામે જોઈ રહ્યા છો ત્યાં રહેવાની પણ સુંદર વ્યવસ્થા છે. ઝાડ ઉપર ચુંદડી બાંધીને ભક્તો પોતાની મનોકામના પૂરી કરે છે. નાના બાળકોની બાબરી ઉતારવા માટેની આ જગ્યા છે. ભક્તો અહીંયા શ્રીફળ વધેરે છે. કંકુ વડે સાથીઓ દોરીને ભક્તો પોતાની મનોકામના પૂરી કરે છે. પોતાના ઘરે દીકરાનો કે દીકરીનો જન્મ થાય ત્યારે બાધા પૂરી કરવા માટે એમના દીકરાનો કે દીકરીનો ફોટો લટકાવવામાં આવે છે. ભેટ લખાવવા માટે કાર્યાલય, પગરખાં મૂકવાની વ્યવસ્થા. તમને આ વ્લોગ કેવો લાગ્યો? બહુચર માતાના મંદિર વિશે માહિતી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.